ગજાતના પેટના મારે વાહે કેવા ત્યાં કાંઈ જાણી ખબર નથી પડતા. મફતનું ખાઈ જાય, મફતનું અહીં નળી લેનું જ્યાં ને મોટરસાઇકલ હામથી પડ્યું જેમાંથી મેળ આવે એમાં નળી નાખીને કાઢેલી હું. એટલે આમાં સાહેબ 10 દી અમે ગેસ નથી જોતા તો એટલો ગેસ આવે કે આખું રોટલા બધું થઈ જાય. એ તો બાબુ રોવા દે અમને ભલાયું કરી કે બાબા પડે સાહેબ. આ ડોડાના બી હે જો તમે. આ રામ રામ ને જઈ નથરાજ બધાય કી બધાય મજામાં હસતા ખેલતા રાજી હોય. જો હવાના પોરમાં ઉઠ્યા ભેગો પોદરા સુથવા પૂગી હું ભીહુંના અને ઓલી જો એની જાતની વસે ગમાનમાં સડે મજૂ કરે કી પણ મારી ભીહું કી પણ જવાલે પછી નાન્યા પુત્રો કરે ગમાનમાં સડે ખાઈમાં પછી ના પુત્રો નાન્યા કરે ની જાતની વસે એને હરામ જેવી નામ નથી હેઠી મરે હેઠી કીના પેટની કાંઈ જણી મારે વાહે જગ્યા બધાય અમરારીને મોગોટું ખૂંદે નાખ્યું આખું વા ખાવા કોઈની જરતું નથી રેઢિયા ઢોરને તારે એની જેટની વચ્ચે ગમરમાં સડે ખૂંદે નાખું. ગજાતના પેટના મારે વાહે કેવા ત્યાં કાંઈ જણી ખબર નથી પડતા. મફતનું ખાઈ જાય, મફતનું કરેલી પાછા દૂધ દેતા નથી. જે ઉતર ઉતર અમરારીની ગજાત મારે વાહે આવ્યા તમે ભાવ ભજવવા. ગજાતના પેટના તું કાં જોવો મને ગઈ કહો ગમારમાં સડી તો હું એક ડગી ઝાપટ ભેગી ઉઠીને નાખી દે કે જાય થારા કે આવા લોહી ઉકાળા કરાવે હવાના પૂરમાં. તો હે ને મારે જવાનું છે બોગોદરી કારણ કે હે ને માનવી દવા થોડી ઘટીને 4-5 પંપની લેવા જવાનું અને મોટરસાઇકલ પેટ્રોલ હે ને ત્યાં હિંહો નળી લેનું જ્યાં ને મોટરસાઇકલ હામથી પડ્યું જેમાંથી મેળ આવે એમાં નળી નાખીને કાઢેલી હું. એટલે હું બધું હે ને થાકી રહ્યો આગળ ગોતો હિંહો ગોતો નડી ગોતી અને હું જ્યાં અમે કોઈ દવા લેવાના બે પાપુ મારી દઈએ એટલે જો ભમરાનું બીડ થયું ને તો પાછો વરે 20 ફૂટ પાછો ફરક કરે જાય એકદમ માંડ ગું તો એવું બધું છે. અને ધીમે ધીમે જઈએ બરાબર છે. માથી મોટરસાઇકલમાં પેટ્રોલ મેળ કરીએ તો મેળ આવે તો નકર પછી હાલે ને જાય બીજું કામ કર પછી ન હોય તો કામ કી મેળ કરવો જોઈએ એવું બધું છે. તો ધીમે ધીમે જઈએ બરાબર આપણે. તો એમાં રિક્ષા કેવા ડખાડખ થઈ ગઈ કામ આ બે રોડી ઉભ્યાથી એવું જ લાગે મને તો કંઈક હાલી ના જઈને જોવા. હાલે આવું તારે આવું બોગદરે આવું ઓહો તો વાંધો ન આવું. દવા લેવાતા ગોતો પણ દુકાને બંધ થઈ ગયા. રવિવાર હતું પાછું મને તો યાદ નહીં હું બપોરે બંધ કરતી પાછો વરે એને જ્યાં લોકો ધક્કો થયો પેટ્રોલ બેરી નાખ્યું કામ કરું ખાતા પીતા વગરના પોતે જાણવી હારે હાલો ઘેર જા બીજું તો કામ કરું. આજ તારે રહ્યો કે શું પંપ સટાઈ જતો અરે કાલે ઉપાધિ નથી હવે બીજું કામ કરું. હાલો ઘેર નીકળે છે ને ગાઈસ જો આમાં રસ્તો કેમ પણ શેરના સિંગલ પટ્ટી વપરાય હાઈવે ઘટે નહીં કાંઈ મને હોય હો પડ્યા જાય આરામથી બ્રેકનું મારવી પડે ગયા અને એક ખડકો નહીં જોવો તો ખરી રસ્તો તમે એમ થાય કે આમાં હાઈકા જ રાખીએ અમારે તો હાઈકા જ રાખીએ એવું થાય આવલે એટલે જોરદાર રસ્તો હોય. સારું હાલો ઘેર પૂગી આવ્યો પાછા લુગડા બદલાવી નાખ્યા અને એવા ભમરાવીને પાણી કરાવ્યું બેની આની પાણી કરાવ્યું એટલે બે બધું પાણી કરવા જતા હા કંઈ ગિરાય નથી. હા એકચ્યુઅલી મને ગંદરવાળો ના ગમે પણ તો કામ કરવું કીનો મહી જાઉં કરવું જ પડે મારે. તો હાલો આ બેની પાણી કરી લાવ્યો અને બે ભાઈની પાણી કરી લાવ એવું બધું છે. નિંદર કરી લીધી બપોરી અને વરે પાછા ઉઠ્યા ગા તો સા પાણી પી લીધું. મેં કહ્યું કે મારા પાસે હાટો મારે લુગડા ધોવ્યા માં કેટલા ખાય ધોવાના હે થોડા મામા નવા લુગડા હો તમે જોજો કલર નવી છે પછી મારા પાસે રૂપિયા નથી લેવાના હો. હા મારા નવા હા એક તો રવિવારીમાંથી હું સસ્તા જડે લેવા સસ્તા એક તો રવિવારીમાંથી હું લેવાનું પછી આ ધોવાનું કલર કાઢેલી મારે આ મામો તો પાસે આવવાની તૈયારી કરે એવું લાગે મને અંધાર તો સડી આવી હા જો મારું હો ને કલર ને બહુ ન કાઢી નાખતી મામ પાસે મારી પાસે રૂપિયા નથી લેવાના થોડી ખબર તો હે હો ને મલક કમાય તો મારે થોડી ખબર છે કે કઈ આવતા નથી કડક કડક ખાકીને હાંધા હોય લેવાના. હા તો તમને ખબર તો હે જો અમારી ખાટતા એટલી ઉતરે ગઈ વાંધા નાખવાની કે બહુ ઉપાધિ જેવું નથી જો ભરી હતી બેગડી મોટર રાખીને તે ઉતરે ગઈ પછી વરે વલ્લો ને કાપ્યો વરે કાલેથી વરે જો આ દારૂ નાખ્યું આમાં હળી જાય આ જો ગોબર ગેસની કુંડી આ એવું તો હું વહેતા ગઈ
આમાં સાહેબ 10 દી અમે ગેસ નથી દોતા તો એટલો ને એટલો ગેસ આવે શાક રોટલા બધું થઈ જાય. દેહી ગેસ સાહેબ દેહી જે હે ને દેહી રીતે આપણે જે કરીએ ને એટલી તો દેહી ઘડીકમાં જાય નહીં. અને જો આ દેહી છે તમને ખબર છે પેલો દોવાનો આવે આપણે આ ભેહુના બરદુના જે પોદરા આવે એનું સાલમાંથી ગેસ આવે એની આખી પ્રોસેસ છે. એટલે 10 દી સાહેબ દોતા નથી તોય ગેસ નથી પૂરો થતો બોલો. એટલે આ બધી કરાવી લીધી તમે પણ હો. એટલે સાહેબ મામાની યાદ કરીએ ને એ જગવતા મામો હાવ રાજી રેડી એને જ બેઠા હોય. એ પહેલાં વિડીયો મેં કીધું હતું અને અટાણે કા એ પહેલાં મેં વિડીયોમાં ખબર કીધું હતું કે જો મામો આવવાની તૈયારી મેં તમે તમને દેખાડ્યો કે આવે ગા. અને આજે આગળ મેં જે તમને કીધું લગભગ 20 જ મિનિટ થઈ છે 10 કે 20 મિનિટ કે મામો જો અંધાર સરી મામો પૂગી આવ્યા જો કી પણ એવું તો સાહેબ મામો રોવા રહ્યો એવું તો મામો રોવા રહ્યો અમને ભલાયું કરી કે બાબા પણ મામો અમારા ઉપર દયા નથી ખાતો. મામો કે તમે ધર્મે દાજ કરે પણ વાંધો નહીં એવું કીડું હાલે સાહેબ ના બીજું કીડું હાલે ભારી હું વલ્લે સળંગ ઠેકતા મારતો હતો કે આ ને તે પણ એ બધું ભોગવવું પડે. ઇન્વોલ્વ કહેતા હોય સાહેબ કે આ ભાવના કરમ આ ભાવમાં જ ભોગવવા જોઈએ. જો હું ભોગવા જો આંબા વરહે પણ વાંધો નહીં બીજું કાવ કરવું તો હાલો તો કોઈને વ્યારા કરવા તો આપણે જો ટાઈમ થયો વ્યારો કરવાનો. જો યાક છે ભીંડાનો આ દહીં છે રોટલો માખલ ઘીનો અને ઓહો જમાવટે ખાવાની જો ભીંડાની શાક છે અને દહીં ને જો આગળ છે ને આબા દાબો મારે તો એવું બધું છે. ખાવું હોય તો હાલો આપણે જો આગળ દાબો મારે આબા પેટ ભરે ને હું જાઉં બરાબર એટલે ઉતાર ભેગું હવા એવું બધું છે. તો જરા ખાઈ લે પછી જરા ફરી વાતચીત કરીએ થોડીક બરાબર. હારે આગળ ભીંડાની શાક ખાધું રોટલી ને તારે હાવ રેડી થઈ ગયો. તો બાપુ આગળ આવ્યા તે જો લેવ્યા કેરા લેવ્યા અને બીજી કંઈક વસ્તુ લેવાય એ અંદર ઓહરીમાં પડી એ આખી જોઉં કારી કોથળીમાં હા કામ હોય તો કેરાને મારે મન છે હાલ ને એક દાબેલા એ વાર પાછા ધૂનમાં વ્યા ગયા. મારા ગામમાં ધૂન હોય ને રામધૂન એટલે નેવી આવે છે ધૂન બોલવા વ્યા જાય તો આગળ આનું કામકાજ લેલા પછી અંદર જા કામ એમાં લેવા બધી મારે ચકાસણી કરવી પડે કામ એમાં કામ કંઈ હથિયારો કદાચ અંદર લેવતા હોય કે બીજું કંઈ લેવતા હોય કે આજુબાજુ મારે જોવું પડે ને એટલે એવા સારું થઈને મારે ધ્યાન રાખવું પડે. તો પેલા આનું કામકાજ લઈને બહાર બેસે ને ઠંડો પવન આવે હાબા ભીંડાને હેકતા દાબ્યું તો મીકો હાલની જરાક આ જીવ થયો તે ખાઈ લે મીકો જેવું બધું છે એ તો ખાઈ લીધું જા બીજું કંઈક લેવા કોથળીમાં કામ હોય જોઈએ આપણી ભગવાન તો કરે ખરાબ બરફ કે નીકળીને કવડે જઈને આમાં વાહ હે માંડવીનો ઓરા વાહ જોઈએ કી પણ માંડવીનો ઓરા હો અરે વાહ આપણી તમારે થવા જ થાય ને કશું બીજા ખાઈએ આમાં કામ હોય મારે આમાં કે ખરાબ કહેવાય નહીં બરાબર. વાહ રે વાહ હે અને કામ કીએ ટમેટા કીએ કે ગુલાબજાંબુ કીએ કે કામ કીએ વાહ રે મજા આવે ગઈ ભાઈ ખાવાની. ઓહો ટોટા નહીં તારે જતા ખરી પણ માંડવીને ટોટા માંડવીના હવે આપણે થવા હોય તો થાય બાકી આ બીજા તો ખાઈએ એટલે કાંથી મેળ આવે ભાઈ અહીંયા મૂંઘી ના અહીંયા અમારો માંડવીના ટોટા કામ ભાવ ના હોય આમ જાણે જમાટા ગયા ભીંડાની શાકની રોટલી તો ખાધી મેં પણ રોટલી નહીં અને પેટ ભરાઈ ગયું કેરો દાબેલ ખાવી તો જોઈએ ને કારણ મૂકીએ તો કોઈક બીજું ખાઈ જાય બસ એ ઉપાધિ ને મારે. અને આ ટોટાઈ પણ જોરદાર છે આ જે ખાવાની મજા આવે એટલે હાલો કામકાજ થોડુંક લે આનું પછી હું જા એટલે એવું બધું છે સાહેબ. આ ડોડાના બી છે જો તમે કે પણ જવા પોસા આવે તારે બીજા ડોડા એને જોવા જાય ને અને માંડવી કે હું ડોડા કામ કરા જા રે બી કઈ છે ભાલા જેવા જો રથિયા જેવા ભારી મીઠી ના જમાવટ આવે ખાવાનું ભાઈ. આપણે તો કીધું પાકે તો આ બીજા ખાઈએ આપણે વાહ રે વાહ. તમને કહેતા કે જીવ બારે દેખાડે પણ એવું કામ કરવું લેવા તમને બધા દેખાડાવું એટલે એવું બધું છે સારું ખાઈ લે પછી ધીરે ધીરે તમને કહેતો જાય આગળ બરોબર. તો એ તમારે ખવાય ઓરા તો મને કીજો હું પાર્સલ કરી દે મુંજાતા નહીં બરોબર ટેન્શન નહીં લેવાનું હું બેઠો ને એટલે એવું બધું યાર મેં તો ખાઈ પી લીધું તું પણ એવા આ જીવ થયો તે ખાઈ લે કેળા આમે જીવ થકો મારો. તો સારું આજનો દી આ સુધી હતો આજનો બ્લોગ આજનો દિવસ આવીને આવી જોગો તો એમ જ મજા કરી લ્યો વિડીયો જોઈ લ્યો કમેન્ટ કરી દીજો કેવો બીનો કેવો નથી બીનો કા મજા આવી નથી આવી. અને બાકી તો એવું આમાં તો હું કાંઈ ટ્રાય કરતો હોય તમને મજૂ કરાવવાની પણ તમને મજૂ આવતી હોય ન આવતી હોય તો મને કંઈ ખબર ન પડે પણ મારા જે પ્રયત્ન થાય એવું કરતો રહે તમને મજૂર કરાવતો રહે. તો આજનો વિડીયો આ સુધી હતો પાછા મળીએ કાલે હાજર રહેવા બધાય. તો મોજ મજા કરતા રહ્યો હસતા ખેલતા રહ્યો રાજી રહ્યો અને બીજાની વિડીયો મોકલી દો ને એની મોજ કરાવો. તો મળીએ કાલના વ્લોગમાં.